મીઠી મધુરી વાત ભાગ એવા 11 તારીખ 13/6/2026 વચનામૃત છે વડતાલનું 4 ચોથું એનું ટોપિક છે ફુવારાનું. શ્રીજી મહારાજ કે પ્રશ્ન ઉત્તર કરો. સભા બેઠી છે અને વાત મહારાજ કરી કે પ્રશ્ન ઉત્તર કરો. મુક્તાનંદ સ્વામી આગળ સંતો બેઠા છે એટલે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે ભક્તિ માર્ગને વિશે પ્રવૃત્તિઓ એવો જે ભગવાનનો ભક્ત તેને એવું એક સાધન તે કયું છે જે એક સાધનને કર્યા થકી જેટલા કલ્યાણને અર્થે સાધન છે તે સર્વે તે એક સાધનને વિશે આવી જાય. મુક્તાનંદ સ્વામી છે ને સત્સંગની માં છે. મુક્તાનંદ સ્વામી સત્સંગની માં છે અને માને હંમેશા બાળકની ચિંતા હોય. આપણે બધા એના બાળકો છીએ, સંતાનો છીએ. આ કળિયુગ છે. અત્યારે કોઈની પાસે સમય હોતો નથી. એમાં અત્યારે મોબાઈલ આવ્યો એટલે સમય બહુ ટૂંકો થઈ ગયો. એમાંય કમ્પ્યુટર અને મોબાઈલ ભેગા થયા એટલે સમય બહુ ઘટી ગયો. સમય જ માણસ પાસે ક્યાં છે? અને અત્યારે પાછી હવે આ પેલી આવી AI ચેટ જીપીટી મેતાને એવું કંઈ ઘણું છે. સમય નથી માણસ પાસે, લોકો પાસે. અને આમાં કલ્યાણ જીવાત્મા પોતાનું કરશે કેવી રીતે? જુદા જુદા કલ્યાણના કેટલાય સાધનો હોય, એ સાધન ક્યારે આ મુમુક્ષુ જીવાત્મા કરી શકે? સમય નથી. એટલે મુક્તાનંદ સ્વામી કે મહારાજ દયાળુ કૃપા કરો ને કે ભક્તિ માર્ગ, ભક્તિ સિવાય કલ્યાણ નથી. ભક્તિ તો જોઈએ જ કલ્યાણ માટે. બરાબર? ઉપાસના અને ભક્તિ બે એક સિક્કાની બે બાજુ છે. તો એવો જે ભગવાનનો ભક્ત ભક્તિ માર્ગમાં પ્રવૃત્તિ એટલે ભક્તિ માર્ગમાં ચાલેલો હોય, એક સાધન તે કયું છે જે એક સાધનને કર્યા થકી જેટલા કલ્યાણને અર્થે સાધન છે, જેટલા કલ્યાણને સાધન છે તે સર્વે એક સાધનને વિશે આવી જાય. આવું કહી દો ને પ્રભુ, આવું શોર્ટકટ. હા, આ વાત થાય છે 1882 માર્ચ સુધી દશમો 1882. બરાબર? હવે મુક્તાનંદ સ્વામીએ આવો જ એક પ્રશ્ન છે ને આપણા માટે કરેલો, મહારાજનો આવો જ પ્રશ્ન. હા, નહીં આપણા માટે જો ખાસ આપણા માટે જ કર્યો મુક્તાનંદ સ્વામીઓ. હા, પ્રશ્ન કર્યો છે આપણા માટે જ. 1876 પોષ મહિનામાં વચનામૃત પ્રથમનું 33. હા, ત્યાં મુક્તાનંદ સ્વામી શું પ્રશ્ન પૂછે સમજો. સભા પર બેઠી છે દાદા બાપુના દરબારગઢમાં અને મહારાજ સંતો બધા બેઠા છે. તે સમયે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો કે ભગવાનને પ્રસન્ન કરવાના સાધન, ભગવાનને પ્રસન્ન કરવાના સાધન અનંત છે. એક બે હોય તો વાંધો નહોતો. બરાબર? અનંત પ્રકારના શાસ્ત્રમાં કહ્યા છે. પણ તે મધ્યે એવું એક સાધન કેવું બળવાન છે, તાકાતવાન બળવાન છે, જે સમગ્ર સાધન કરી જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરીને ભગવાન રાજી થાય. એવો એક ઉપાય કહો. મહારાજ કે ભગવાનનો જે દ્રઢ આશરો એ જ એક સર્વ સાધન મોટું સાધન છે. જાઓ કયો બસ ને સ્વામી કે. પછી વળી મહારાજ કે આશરો છે ને એ 3 પ્રકારનો છે. હા, આશરો પછી 3 પ્રકારનો. 3 પ્રકાર ક્યાં કીધા? એક તો મૂઢપણું, બીજું પ્રીતિ અને ત્રીજી સમજણ. હવે આમાં તમારો ક્લાસ ક્યાં આવે છે? ભગવાનનો આશરો એમાં મૂઢપણું છે. મૂઢપણ હા મૂર્ખપણું, કે પછી પ્રીતિ છે કે સમજણથી? સમજીને સાયો રે કે હરિ તારો છેડો, કે સમજણ છે એ કયો મારા? આ છે 76. પછી એવા 77, 78, 79 ને 80, 81 અને 82
6 વર્ષ પછી 6 વર્ષ પછી પાછો એવો જ પ્રશ્ન પૂછ્યો કે ભક્તિ માર્ગ વિશે પ્રવૃત્તિઓ, એવો જે ભગવાનનો ભક્ત તેને એક એવું સાધન કયું છે, એક સાધન જેટલા કલ્યાણને સાધન છે એ સર્વે એકમાં આવી જાય. તો હવે અહીંયા મહારાજ શું કહે છે કે 30 લક્ષણે યુક્ત એવા જે સંત, તેનો જે સંગ તે મન કર્મ અને વચને કરીને રાખે તો જેટલા કલ્યાણને અત્યારે સાધન છે તેટલા સર્વે તેના સંગમાં આવી રહ્યો. આ હા 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 30 લક્ષણ યુક્ત એવા જે સંત તેનો સંગ રાખે ને તો કલ્યાણના જેટલા સાધન છે એ બધા સાધન આવી જાય. બોલો, 30 લક્ષણ યુક્ત સંતનું સાધન રાખી દો, કલ્યાણનાથી જેટલા સાધન કીધા એ બધા એકમાં આવી જાય. લ્યો, એટલે આમાં સાધન કરવાની વાત ન કીધી, સંગ કરો તમે, કેનો એવા સંતનો સંગ કરો બસ, તો કલ્યાણને અર્થે જેટલા સાધન છે એ બધા આવી જાય. તમારે કલ્યાણને માટે જેટલા સાધન છે એટલે બધા એમાં આવી જાય કે સંગ કરો સંતનો. લ્યો, સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. હા, 30 લક્ષણ સંત. સંતના 30 લક્ષણ એ થાય કે શું લક્ષણ છે સંતના 30? જો દયાળુ, બરાબર, સર્વ દેહીના અકૃત દ્રોહ, એટલે કોઈનો પણ દ્રોહ નહીં કરનાર. બીજું આવો, ત્રીજું તિતિક્ષુ, દ્વંદ્વોને સહન કરનાર, સુખ દુઃખ રાગ દ્વેષ એ બધું સહન કરનાર, તિતિક્ષુ. ચોથું છે સત્યસાર, સત્યને જ મુખ્ય માનનાર. પાંચમું છે અનવદ્યાત્મા, દોષ રહિત મનવાળા, દોષ ન હોય એનામાં કોઈ. હા. છઠ્ઠું છે સમહ, સર્વમાં સમદ્રષ્ટિવાળા. આ ઊંચોના નીચો, આ મોટોના નાનો, કાંઈ ન હોય. કામેર રહતધિ, વિષય ભોગથી બુદ્ધિમાં વિકાર નહીં પામનાર, વિષય ભોગથી બુદ્ધિમાં વિકાર ન પામે. દાંત, નવમું ઇન્દ્રિયોનું દમન કરનાર, ઇન્દ્રિયો પર પોતાનો કંટ્રોલ હોય. પછી 10મું મૃદુહુ, કોમળ ચિત્તવાળા. 11મું શુચિ, આંતર અને બાહ્ય પવિત્ર રહેનારા. આંતર અને બાહ્ય પવિત્ર રહેનારા. ભક્ત ચિંતન આવે છે સદા પવિત્ર ને શુભ વેશ, એવા સંતને નામું શીશ. આ વચનામૃત ચાલે છે વડતાલનું ચોથું. એમાં એમ કીધું 30 લક્ષણવાળા સંત, તો આપણે 30 લક્ષણ અહીંયા જોઈએ છીએ. અને ભક્ત ચિંતામણીનું પ્રકરણ બીજું, એમાં બધા સંતના 30 લક્ષણની વાત કરી દીધો. સામે સરસ રીતે બધી વાત કરી દીધો. હા. પછી આવે છે અકિંચન પરિગ્રહ રહિત. 12મું અકિંચન, એટલે કોઈ પ્રકારનો પરિગ્રહ, સંગ્રહ વૃત્તિ નહીં. 13મું અનિહ, કોઈ પણ પ્રકારની લૌકિક ઈચ્છાઓ નહીં. 4થું મિત ભોગ, મિતાહારી એટલે અલ્પ આહારી, આમ ઠાઈન ભરી દેવું નહીં. 15 શાંત, મનનું નિયંત્રણ કરનાર, કંટ્રોલ પોતાની પાસે હોય, પાવર. 16મું સ્થિર, દ્વંદ્વમાં સ્થિરતા, અવિકારી. 17મું મત્સરણ, ભગવાનને અનન્ય ભાવથી આશ્રિત, અનન્ય ભાવથી ભગવાન આશ્રિત. 18મું મુનિ, મનનશીલ. 19મું અપ્રમત્ત, પ્રમાદ રહિત, સાવધાન. પ્રમાદ ગેંગ આવું
મારા કહેતા કોઠારી સામે આવું આવું હું ગેમાર છો કે હા સાવધાન હોય. 20 ગંભીરાત્મા જ્ઞાન ગંભીર. 21 ધૃતિમાન ધીરજવાળા. 22 જીત સંગ ગુણ. ભૂખ તરસ શોક મોહ જરા મૃત્યુ એ 6 ઉર્મિઓ જીતનાર. 6 ઉર્મિ છે, ષડુર્મિ કહેવાય ને. હા ઉર્મિ ને 3 ઈષણા અહંતા ન ત્યાગી રે. હા કીર્તન સરસ મજાનું છે. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગે. કીર્તન મસ્ત છે મુક્તાનંદ સ્વામીનો. એ પછી આવ્યા અમાની માન રહી. બધા એમ કે અમે માન છે જ નહીં, પણ અંદર ખાને ક્યાંક પડ્યું ખૂણે ખામાં. માનદહ અન્યને માન આપનાર. ગુરુદેવની વાત યાદ આવી. એક વખત એવો પ્રસંગ હતો અને સદીજા મેગેઝિનમાં બરાબર નામ આવતું હતું અને એમાં થોડોક કંઈક નામમાં કે લખાણમાં કંઈક ફેરફાર રહી છે. ત્યારે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, લક્ષ્મીનારાયણ સ્વામી, બીજા સંતો ઊભા હતા. એ કે આમાં શું કીધું છે આપણા લક્ષણમાં કે અન્યને માન આપનાર એ ગમે તે હોય આપણે માન આપવું જોઈએ. કે હવે લખવામાં કંઈક મિક્સ થઈ ગઈ છે, દોષ ખામી રહી ગઈ છે. હા એટલે નો છાપવું ન લખવું એવું કંઈ હતું નહીં, પણ પાસંગ આખો મને આખો યાદ નથી, પણ આટલું કીધું હતું કે આપણે બીજાને માન આપવું જોઈએ. કે એટલું જ પ્રસંગ હતો. કલ્પ સમર્થ મૈત્રેય સર્વમાં મિત્ર ભાવ રાખનાર. બધાને છે મિત્ર ભાવ. આ સમય પૂરો થઈ ગયો, આપણે અહીં પૂરું થાય છો. કારુણિક નિસ્વાર્થ ભાવે કરુણા કરનાર. નિસ્વાર્થ ભાવે બીજા ઉપર કરુણા કરનાર. કવિ સર્વજ્ઞ. આજ્ઞા એવં ગુણાન દોષાન મયાદિષ્ટાનપી સ્વકાન ધર્માન સત્ય ત્યક્ત. મોટું બધું છે. હા ખાલી કહી દઉં કે કર્મ ફળની આસક્તિથી ત્યાગ કરીને ભગવાનને ભજનાર. કર્મ ફળનો ત્યાગ કરનાર. લ્યો ને. 30 જ્ઞાત્વા જ્ઞાત્વા થ એ વૈવમાં. મોટો શ્લોક છે, જાઓ દો. ખાલી એમાં એમ કીધું કે ભગવાનના સ્વરૂપ સ્વભાવ અને વિભૂતિને યથાર્થપણે જાણી અનન્ય ભાવથી ભગવાનની ભક્તિ કરનાર. એવી રીતે સાધુના 30 લક્ષણ છે. ભાગવત 11 સ્કંદ 11મો અધ્યાય અને 29 થી 33 શ્લોક. લ્યો ગોતું ગોતી લીધો. 11 સ્કંદ અને 11મો અધ્યાય અને 29-30 લ્યો. હવે અહીં સમય પૂરો થઈ ગયો છે, વિશેષ વાત આપણે લેતા નથી. 30 લક્ષણ એક એવા સંત એનો સંગ તે મન કર્મ વચને કરીને રાખે તો જેટલા કલ્યાણથી સાધન પ્રાપ્ત થાય ને બધા સાધન એકમાં આવી જાય છે. જય સ્વામિનારાયણ.